સૌના શ્રદ્ધા સ્થાન સમાન પૂજ્ય જયશ્રીના ચરણોમાં વંદન કરી અને મારી બધી વાત આપ સૌની સામે મૂકવાનો પ્રયાસ કરીશ. અશોકભાઈના શબ્દ એ આપણા બધા માટે આખરી હોય એમણે 2 શબ્દ કીધા છે એટલે અવમાનના કરીશ કે 2 શબ્દમાં પૂરું નહીં થાય. થોડા મુદ્દાઓ મેં તૈયાર કર્યા પૂજ્યશ્રીના જ્યારે મારું થયું પણ દિવસે રાત્રે અને એની સાથે વાત થઈ કે આ સંદર્ભે એકચ્યુઅલી જો આ 7મીની ચૂંટણી ના હોત તો 26 તારીખથી 4 તારીખ પૂરો સમય હું અને આપણા થનારા સાંસદ બંને અહીંયા આપણી સાથે જ હોત. કારણ કે આપણા સાંસદ એ વિવાહોના અધ્યક્ષ બનવાના અને અમે બંને સાથે બાજુમાં બેઠા આમાં પૂરો સમય રહી શક્યા હોય. એ પણ આવતીકાલે જોડાઈ રહ્યા છે. હું આવતીકાલે એક નાના કામ માટે 2 કલાક માટે દિલ્હી જઈશ એટલે હું કાલે નહીં આવી શકું. તો પૂજ્યશ્રીની અનુમતિ લઈ અને હું આજે આવ્યો છું. બેઝિકલી મારા અનુભવના આધારે થોડી વાતો આપ સૌને શેર કરવા માંગુ છું. અને મારી તમામ વાતોનો પાયો જે છે એ પાયાથી વાતની શરૂઆત કરું એટલે મને થોડીક માંડીને વાત કરવાની ટેવ છે. કારણ કે હું રેફરન્સ વગરની વાત કરું તો મને પણ મજા નહીં આવે, તમને પણ મજા નહીં આવે. આજનો જમાનો પેલો કોપી કટ પેસ્ટ વાળો છે એટલે એમાં જે વસ્તુની જરૂર હોય એટલું કોપી કરવામાં આવે, કટ કરવામાં આવે, જરૂર હોય એટલે પેસ્ટ કરી દેવામાં આવે. એટલે એવું ના થાય એટલે મારા રેફરન્સથી વાત કરવી છે. અમારો પરિવાર જે છે, મારા પિતાજી, મારા દાદા, અમે 4 પેઢીથી રામાનંદી સંપ્રદાય સાથે જોડાયેલા. મારા ઘરમાં કોઈ વૈષ્ણવ નહીં, કોઈ કૃષ્ણ ભક્તિમાં કે કોઈ એક પણ પ્રકારના એસોસિએશન સાથે કોઈ કનેક્શન નહોતું. અને કોવિડના સમયમાં પૂજ્યશ્રી દ્વારા સેવાના જે કાર્યો લેવામાં આવ્યા એટલે એ સમય એવો હતો કે જેમાં બધાને પોતાનો જીવ બચાવ્યા સિવાય કોઈ વસ્તુ સાથે લેવા દેવા ના હોય. ઘરમાં પોતાના સગાને જેની સાથે બ્લડ રિલેશન છે એવા વ્યક્તિને પણ જો કોવિડ થયો હોય તો આપણે એનાથી અમુક ફૂટ દૂર જતા રહીએ કે ના તમને થઈ ગયું, તમે છીટાડો, હું તમારી નજીક નહીં આવું. આ સમયે કેવી રીતે સમાજની ચિંતા કરવી એટલે ગુરુ છે ને, ગુરુ માટે ક્યાંક ઘણી બધી જગ્યાએ લખેલું હોય છે ગુરુ અને ગોવિંદ, ગુરુ અને ભગવાનની વચ્ચે. અને એમાં પણ આપણે જ્યારે ગુરુને વધારે મહત્વ આપતા હોઈએ તો ગુરુને વધારે મહત્વ આપવું કેમ જરૂરી છે એ પૂજ્યશ્રીએ એમના કાર્યો દ્વારા સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે એમણે પોતાનો વિચાર કરવાનો બદલે સમાજનો વિચાર કર્યો. જે થઈ શક્યું ક્ષમતા બહાર જઈને આપ સૌના સહયોગથી એમણે સમાજ માટે જે ચિંતા કરી. મારા માટે એ કનેક્ટિંગ ફેક્ટર હતું. એટલે હું પહેલી વાર પૂજ્યશ્રીને 2018માં મળ્યો હતો. હું નર્મદાજીની પરિક્રમા કરવા ગયો હતો અને પરિક્રમા કરીને 3 મહિને પાછો આવ્યો. એ વખતે એક મિત્રએ મને કીધું કે કારેલી બાગ તમે આવો અને પૂજ્યશ્રીના દર્શન કરો, પૂજ્યશ્રીને મારા તમને મળવા છે. એ ભાઈ મને પૂજ્યશ્રી મળવા લઈ ગયા. જેને મળ્યો અને પોણો કલાકની આસપાસ અમારે પહેલી વાર વાતચીત થઈ. એમણે મને કીધું કે મારી સાથે વ્રજની પરિક્રમામાં આવવાનું છે. તમારી નર્મદાજીની પરિક્રમાના અનુભવ આપણે વ્રજની પરિક્રમા કરતા સાંભળીશું. એટલે આ 2018માં હું પહેલી વાર મળ્યો. એ વખતે ગૌ માતા માટેનું જે ઇનિશિયેટિવ હતું એમાં હું યુનિવર્સિટી તરફથી થોડો કનેક્ટ થવાનો પ્રયત્ન કર્યો. અને એના તુરંત બાદ જ્યારે અમેરિકા ગયો ત્યારે શીતલબેન સાથે રેફરન્સમાં વાત પણ થઈ હતી. એટલે એ જે આખો મારો કનેક્ટિંગ સમય હતો એ સમયે એકચ્યુઅલ કનેક્શનમાં થોડો વધારે સમય લીધો. કારણ કે મારા માટે મારી પ્રાયોરિટીઝ જુદી હતી. પૂજ્યશ્રી વંદનીય છે, સંત છે, એમને પગે લાગવું જોઈએ અને એમના કોઈ કામમાં કે ત્યારે જોડાવવું જોઈએ, આટલા પૂરતું હતું. આના કરતાં વધારે કશું નહોતું. પણ સમય બદલાતો ગયો. 2020માં કોવિડ આવ્યું. કોવિડ વખતની એમની સેવાઓ એટલે હું ઘણીવાર એ વખતે વસગામ આવતો અને એ વખતે ગુજરાત રાજ્ય જે ગુજરાત સરકારનો યુવક બોર્ડ છે એને હું હેડ કરી રહ્યો હતો. મારી પાસે 1000 યુવાનો હતા જે યુવાનોને ગુજરાત સરકાર પે કરતું હતું. ગુજરાત સરકારની અલગ યોજનાઓ પર અમે એના પર કામ કરી રહ્યા હતા. એ વખતે આખી ટીમ કોવિડમાં સેવાઓમાં હતી અને એ વખતે જ્યારે પૂજ્યશ્રીના સંપર્કમાં આવ્યો એ વખતે મને ક્યાંક જુદું કનેક્શન ફીલ થયું. એટલે ઘણીવાર જુદું કનેક્શન છે ને એ શબ્દોથી ફીલ નથી થતું. એ માત્ર ફીલ થાય, એને અનુભવવાનું હોય અને શબ્દ વગર જે વસ્તુ કન્વે થાય ને એ કદાચ શબ્દોથી ના થાય. એટલે હું જ્યારે પ્રજ્ઞાપ આવતો એ વખતે આ બાજુ જે જમણી બાજુનો ઉપર જયશ્રીનો કક્ષ છે ત્યાં હું બેસતો અને ઘણો લાંબો સમય એવો રહેતો કે જેમાં એ કંઈ જ ના બોલે, હું પણ કંઈ જ ના બોલું અને છતાં કંઈ ના બોલ્યા વગર અમારી વચ્ચે ઘણી વાતો થતી. આ ડિવાઇન કનેક્ટ
મને એ વખતે ફીલ થયો. અને આ આખી વાતને માંડીને કરવા પાછળનું મારું કારણ એ છે કે બે પ્રકારના સંજોગો હોય. એક સંજોગ એવો હોય કે જે સંજોગમાં સ્વાર્થ હોય, બીજો સંજોગ એવો હોય જે સંજોગમાં પરમાર્થ હોય. તો જ્યાં સ્વાર્થ હોય ત્યાં કેલ્ક્યુલેશન હોય, જ્યાં પરમાર્થ હોય ત્યાં સમર્પણ હોય. અને સમર્પણ જે છે એ હંમેશા બ્લાઇન્ડ હોય. એટલે સમર્પણ કરતી વખતે આંખો બંધ હોવી જોઈએ. સમર્પણ કરતી વખતે મગજ ખુલ્લું હોય તો ચાલે, કાન ખુલ્લા હોય તો ચાલે, પણ આંખો બંધ રાખવી પડે. આંખો બંધ રાખીએ ને તો ખુલ્લી આંખ કરતા વધારે મજબૂત કનેક્શન થતું હોય છે. અને આંખો બંધ રાખીને ભગવાને 2020માં પૂજ્યશ્રી સાથેનું મારું જે કનેક્શન એસ્ટાબ્લિશ કરાયું, ભગવાનની ઈચ્છા હશે અને મારું સદનસીબ હશે, ક્યાંક હું લખાઈને લાવ્યો હોય છે. એટલે મારા મમ્મી પપ્પા અમેરિકામાં રહે છે. મમ્મી પપ્પા અમેરિકામાં જે હોટેલમાં પહેલા કામ કરતા હતા, એ જે ભાઈ છે મૂળ વડોદરાના છે, પૂજ્યશ્રીના ખૂબ નિકટના ભક્ત છે. અને એ જ્યારે પૂજ્યશ્રીની પધરામણી થવાની હોય એ સમયે જે એ પરિવાર છે એ પરિવારમાં મહિનાઓ પહેલા એની તૈયારી અને એની આખી વ્યવસ્થા માટેનો થનગનાટ, ઉત્સાહ એ બધું જે દેખાય ને એ એવું હોય કે ભગવાન સાક્ષાત ઘરમાં પધારવાના છે. એટલે મમ્મી પપ્પાએ એકવાર પૂજ્યશ્રીના અમેરિકામાં દર્શન કર્યા હતા. અને જ્યારે મમ્મી પપ્પાને જણાયું કે હું આજે રસધામ ગયો હતો અને હું પોણો કલાક પૂજ્યશ્રી સાથે મારે મુલાકાત થઈ, અને મુલાકાતમાં પણ વાતચીત થોડી ઓછી, વાતચીત વગરની વાતચીત બધી બહુ થઈ. અને મમ્મી અને પપ્પા મોટે ભાગે મમ્મી છે ને વિડીયો કોલ જ કરે. એટલે વિડીયો કોલમાં હું જોઈ શકતો હતો કે મમ્મી પપ્પાની આંખમાં આંસુ હતા કે અમારો દીકરો સાક્ષાત ભગવાનની નિકટ જઈને આવ્યો. હેતુ એ છે વિવાહોના માધ્યમથી એટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ, એટલા બધા પવિત્ર વિચારો, સમાજ હિતના વિચારો પૂજ્યશ્રી દ્વારા આપણા બધાની સમક્ષ વ્યક્ત થતા હોય છે. આનું એક્ઝિક્યુશન ત્યારે થશે જ્યારે આપ આના કરતા વધારે મજબૂતીથી પૂજ્યશ્રી અને પૂજ્યશ્રીના વિચારો સાથે કનેક્ટેડ થઈ શકો. એટલે અહીં બેઠેલા તમામ વ્યક્તિઓ મારા કરતા જૂના છે અને વિવાહ શરૂ થયું ત્યારથી જોડાયેલા બધા લોકો હશે. એટલે આપમાંથી કોઈને પણ કોઈ પણ પ્રકારની સલાહ આપી શકવાની મારી ક્ષમતા નથી. હું મારો અનુભવ શેર કરી રહ્યો છું અને અનુભવ હંમેશા જુદો જુદો હોય અને દરેક વ્યક્તિનો અનુભવ એ વિશિષ્ટ જ હોય અને દરેક વ્યક્તિ માટે પોતાનો અનુભવ મહત્વનો હોય. એટલે મારા અનુભવના આધારે મારી પ્રાથમિક વાત એ છે કે આંખો બંધ કરીને થયેલું સમર્પણ એ આપણને ભવિષ્ય તરફ લઈ જઈ શકે, સારા ઉત્તમ ભવિષ્ય તરફ લઈ જઈ શકે. અને એમાં પ્રભુ કૃપાથી નેતૃત્વ, માર્ગદર્શન અને પ્રેરણા સદેહ આપણી વચ્ચે આટલી મજબૂત હોય તો પછી બીજું કંઈ શોધવાની જરૂર ના રહે. એટલે અત્યારે હું આવ્યો એ વખતે અલગ અલગ સંપ્રદાયોના સંદર્ભમાં અમુક વાતો ચાલી રહી હતી. અમુક જગ્યા પર તમે જાઓ ને એટલે એ તમને મંદિર ના લાગે. એટલે માની લો કે અહીંયા ભગવાનની મૂર્તિ નથી, છતાં કેમ્પસ છે ને એમાં પૂજ્ય જીજી અને પૂજ્ય જેજેનું જે ત્યાગ, સમર્પણ અને જે ભક્તિ મળેલી છે ને, એટલે આ જગ્યા પર આપણને મંદિર ફીલ થાય છે. સફેદ કલરના આરસથી કરોડોના ખર્ચે બનેલું મંદિર, એ મંદિરને બદલે આપણને શોપિંગ સેન્ટર લાગે અને ભગવાનની મૂર્તિને બદલે એ આપણને એટીએમ મશીન માટેનું કોઈ QR કોડ લાગે. મોબાઈલ સ્કેન કરવાનું અને એની અંદર એક અમાઉન્ટ તમારી ઓટો ડિડક્ટ થઈ જાય. આમાં છે ને બે જુદા જુદા ફરક છે. એક જે છે ધેટ ઇઝ હિપ્નોટિઝમ, ક્લિનિકલ હિપ્નોટિઝમ, અને એક છે નિસ્વાર્થ નિરંતર પ્રેમ. એટલે આ જગ્યા પર નિસ્વાર્થ નિરંતર પ્રેમ ના હોત તો કદાચ તમે બધા પણ અહીંયા ના હોત તો હું પણ અહીંયા ના હોત. અહીં બેઠેલામાંથી કોઈ કેલ્ક્યુલેશનથી અલગ અલગ દેશોમાંથી બધા આવ્યા છે. ટિકિટ કેટલાની થાય, IPL ચાલે છે એટલે કે આપણને બધાને ખબર છે. અને તેમ છતાં બધાનું અહીંયા આવવું, આટલા દિવસ સુધી અહીંયા રહેવું, આ નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણ છે. આમાંથી કોઈ હિપ્નોટાઇઝ નથી થયું. અને હિપ્નોટાઇઝ એને કરવું પડે કોઈને કે જે વ્યક્તિની અંદર સત્તા, જે વ્યક્તિનું નિર્માણ સત્યથી થયું છે, એ વ્યક્તિને હિપ્નોટિઝમની જરૂર નથી હોતી. એમાં આપણે નિસ્વાર્થ પ્રેમથી સમર્પિત થતા હોઈએ છીએ. અને આપણે બધા જ્યારે પૂજ્યશ્રીને સમર્પિત થયા છીએ ત્યારે 3-4 એવા મુદ્દાઓ, એટલે આમાંથી મોટાભાગના મુદ્દાઓ એવા છે કે જે વાતમાં ક્યારેક ને ક્યારેક પૂજ્યશ્રીએ સજેસ્ટ કર્યા હતા. એટલે જ્યારે ચર્ચા કરતા હોઈએ શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એમાં એમના શ્રી મુખેથી જે વસ્તુઓ મને સાંભળવામાં આવી હોય એને મેં થોડું સ્ટ્રક્ચર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે આજે
PR માર્કેટિંગ આ બધું જ એસ્ટાબ્લિશ થવા માટે બહુ જરૂરી છે. એટલે 2014 પછી હું જ્યારે દિલ્હી જતો, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા પ્રોફેસર યોગેશસિંહ, એ ત્યારે દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે. એમના પિતાજીનું નિધન થયું અને એમના પિતાજીના નિધન સમયે હું નોઈડા ગયો એમના ભાઈના ઘરે. એ મને એરપોર્ટ મૂકવા આવતા હતા નોઈડાથી દ્વારિકા, ગુડગાંવ તરફ. એ વખતે નોઈડા, ગુડગાંવ અને દ્વારિકા આ એરિયા મેં જોયા પહેલી વાર. હું જ્યારે દિલ્હી જતો ત્યારે સેન્ટ્રલ દિલ્હીથી પાછો આવું, આ બધું મેં જોયું નહોતું. એ બધું જોતો તો એમની સામે જોતો તો મારી સામે જોતા હતા. એરપોર્ટ પહોંચ્યા પછી એમને હસતા હસતા એટલું કીધું કે જીગર આ નોઈડા જે છે ને આ યુપી કહેવાય અને આ દ્વારિકા અને ગુડગાંવ છે ને આ હરિયાણા કહેવાય. એટલે આ યુપી અને હરિયાણા ફિલ્મોના, ન્યૂઝના, બાકી બધા જ ના હોવા જોઈએ એવા કારણોથી બદનામ છે. પણ આ જે ડેવલપમેન્ટ છે આના કરતા 10% ડેવલપમેન્ટ તને ગુજરાતમાં દેખાયું અને મને સ્વીકારવું પડ્યું કે ગુજરાત કરતા અનેક ગણું વધુ ડેવલપમેન્ટ મને નોઈડા અને ગુડગાંવમાં દેખાય છે. એમણે એવું કીધું કે આપણા નરેન્દ્રભાઈ છે ને એમને નથી કર્યું એ વસ્તુને એમને ક્યારેય પ્રોજેક્ટ નથી કર્યું, પણ જે કર્યું છે એનું પ્રોપરલી માર્કેટિંગ, પેકેજિંગ, નેટવર્કિંગ, PR એ કરી શક્યા તો એ મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી થઈ ગયા. અને યુપીના જે મુખ્યમંત્રી હશે કે હરિયાણાના જે મુખ્યમંત્રી હશે એમને ના આવડ્યું એટલે એ લોકો મુખ્યમંત્રીમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી. વિષય છે ને આ વિષય એ ખરેખર જીવનમાં જરૂરી છે. આપણે જે નથી કર્યું ને એ ક્યારેય ના કહીએ. આપણને આપણા ભગવાન ક્યારેય નથી શીખવાડતા કે જે નથી કર્યું એ બોલો, પણ જે કર્યું છે ને એને ખોખારીને બોલવામાં ક્યારેય શરમ સંકોચ ના હોવો જોઈએ. જે કર્યું છે એ બોલવું છે. અને આજનો જમાનો છે ને એ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાના જમાનામાં પેલું નેકી કર દરિયા મેં ડાલ, આમાં નેકી કર સોશિયલ મીડિયા पे ડાલ. વધારાની એક્ઝેજરેટેડ વસ્તુઓ ના જ મૂકીએ, પણ જે થાય છે ને એને સાચી રીતે, યોગ્ય રીતે, યોગ્ય લોકો સુધી પહોંચાડવા એ આપણો ધર્મ હોવો જોઈએ. એ આપણી પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ. મારી દ્રષ્ટિએ 5 મુદ્દા ફટાફટ 1 મિનિટમાં આ સંદર્ભમાં કહી દઉં. એક, મેસેજિંગ માટેની સૌથી શ્રેષ્ઠ એપ that is WhatsApp. WhatsApp ની અંદર 2 પ્રકારે તમે કન્વે કરી શકો. એક હોય છે ગ્રુપ. હવે WhatsApp ગ્રુપમાં સમસ્યા શું છે કે જો તમે ઓનલી એડમિન કેન પોસ્ટ રાખશો તો બાકીના લોકોને રસ નહીં રહે. કારણ કે બાકીના લોકોને એવું લાગશે કે હવે અમારું જ્ઞાન વેચવામાંથી વંચિત થઈ ગયા, એ લોકો લેફ્ટ થઈ જશે. અને જો તમે બધા માટે ઓપન કરશો તો તમારા મૂકેલા મેસેજ પછી જેવા તમે 10 મિનિટમાં પાછા કરશો તો બીજા 50 100 મેસેજ 200 મેસેજ આવી ગયા હશે અને એ લોકો તમને ધરવી દેશે. એટલે તમને એવું થશે કે બધે મેં જ આ ગ્રુપ બનાવ્યો પણ લેફ્ટ. તો આના માટેનો સારો રસ્તો એ છે બ્રોડકાસ્ટ લિસ્ટ. બ્રોડકાસ્ટ લિસ્ટ આપણે વિશ્વમાં કેટલા લોકોને ઓળખીએ છીએ. એક બ્રોડકાસ્ટ લિસ્ટમાં તમે 256 લોકોને એડ કરી શકો. તો આપણે આપણું પરિવાર, આપણું ફેમિલી, આપણા ડિસ્ટન્ટ રિલેટિવ, આપણા સ્કૂલના ફ્રેન્ડ્સ, આપણા કોલેજના ફ્રેન્ડ્સ, આવા આપણા કનેક્ટિંગ ફેક્ટર્સ કયા? એક વ્યક્તિના જીવનમાં મિનિમમ 15 કનેક્ટિંગ ફેક્ટર આ. સ્કૂલથી શરૂ કરો અને અત્યારે તમે જે કામ ધંધામાં જોડાયેલા છો, તમારા બિઝનેસમાં જોડાયેલા છો, ત્યાં સુધીમાં 15 પ્રકારના જુદા જુદા પ્રકાર ગ્રુપ આવે જ્યાં તમે તમારું બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકો. 15 × 256 ગણી 3000 લોકો સીધા થઈ ગયા. આ મિનિમમ છે. એક વ્યક્તિ 20 મિનિટમાં 3000 લોકો સુધી કોઈ પણ સારો મેસેજ પહોંચાડી શકે. ગ્રુપ તમારામાંથી કેટલા લોકો ચેક કરતા હશે નહીં ખબર હોય તમને. હું પોતે વધારે નહીં તો 700 થી 800 ગ્રુપમાં છું. હવે આ 700 થી 800 ગ્રુપમાંથી 50% ની 70% ઉપર ગ્રુપ એવા છે કે જે મેં જોઈન થયા પછી ક્યારેય ખોલી જોયા નથી. કોઈના સન્માન માટે જોઈન થઈ ગયા પણ ગ્રુપ ક્યારેય ખોલવાનું નહીં. કારણ કે કચ્ચો જ હોય મોટા ભાગે. સારા ગ્રુપ હોય એને કાં તો આર્ચીવમાં ડાલ દો, મૂકી દો, અથવા 3 વસ્તુ તમે પિન કરી શકો તો પિન કરીને સૌથી ઉપર મૂકી. એટલે આર્કાઇવ્સ અથવા પિન એવી રીતે તમે ઉપર રાખી શકો. પણ WhatsAppમાં બ્રોડકાસ્ટ લિસ્ટ એક એવી વ્યવસ્થા છે. હવે માની લો કે હું કોઈ ગ્રુપમાં શીતલબેન અમેરિકાથી મેસેજ છોડશે તો મારાથી નહીં જોવાય. પણ શીતલબેનનો મેસેજ એ રીતે જોઉં તો અંદર હું છે 2018માં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં બેનને પહેલી વાર મળ્યો હતો. એકદમ મારી એમના પર નજર પડી એટલે હું એમનો રેફરન્સ આપી રહ્યો છું. એમાં મેં છે હું કોઈ પણ નામ સેવ કરું મારા બધામાં લાંબા નામ સેવ હોય. માની લો કે પ્રિયેશભાઈનું નામ મેં સેવ કર્યું હોય તો પ્રિયેશભાઈ વિવાયો, પછી વડોદરા સિટી છે ને તો વડોદરાનો VD અને સિટીનો C, VDC,
ગુજરાતના 33 જિલ્લાઓનો મેં આવા કોડ બનાવ્યા છે. પોરબંદર હોય તો PBR, વડોદરા ડિસ્ટ્રિક્ટ હોય તો VDD, એટલે VDC લખ્યું હોય, અને ગુજરાત છે તો GUJ લખ્યું. એટલે મારે મારા મોબાઈલના 45,000 કોન્ટેક્ટમાં ગુજરાતના કેટલા છે આટલું જોવું હોય તો ખાલી GUJ દબાવો એટલે એટલા કોન્ટેક્ટ ઉપર આવી જાય. એટલે એક વારની મહેનત છે. અને હવે એક છે ને VCV નામની એક ફાઇલ હોય છે. અહીંથી આપણા આઈટીના જે વ્યક્તિ હશે એમને ખ્યાલ હશે. માની લો કે 1000 વ્યક્તિઓ છે. આ 1000 વ્યક્તિઓના નંબર તમે VCV ફાઇલમાં આ રીતે ડેટા એન્ટ્રી ઓપરેટરને કહો તો એ આખું નામ, અટક, એમ તમારું એસોસિએશન, એ ક્યાંથી બિલોંગ કરે છે, પ્રમુખ હોય તો PR, મહામંત્રી હોય તો GS, જનરલ સેક્રેટરી, આ રીતે એની ડેટા એન્ટ્રી એક જ વાર કરવી પડે. આ VCV ફાઇલને તમે ઈમેલ આઈડી ની અંદર સેવ કરી દો એટલે 1000 કોન્ટેક્ટ સીધા તમારા મોબાઈલમાં સેવ થઈ ગયા. 300 કોન્ટેક્ટની મોબાઈલમાં અમે શરૂઆત કરી હતી, આજે 45,600 કોન્ટેક્ટ મારા મોબાઈલમાં છે. અને 45,600 કોન્ટેક્ટ કોઈને કોઈ રીતે મારા કોઈને કોઈ WhatsAppના બ્રોડકાસ્ટમાં છે. મારે જ્યારે આ વસ્તુ કન્વે કરવી એટલું આ રીતે કરતો હોઉં છું. એટલે આપણા કરેલા સારા કામ, પૂજ્યશ્રીના સારા વિચાર અને વધારેમાં વધારે લોકો સુધી મેસેજિંગ એપથી પહોંચાડવા હોય તો આના માટેનું સૌથી સુગમ માધ્યમ ધેટ ઇઝ બ્રોડકાસ્ટ લિસ્ટ, જે તમે પર્સનલી કરી શકો. WhatsAppમાં પણ પેડ વર્ઝન લેવું હોય તો 999 રૂપિયા ખર્ચી અને તમે લઈ શકો. એવા એક મેસેજ મોકલવાના 80 પૈસા થાય. અને ગ્રીન કલરની ટીક એ WhatsAppમાં તમારા નામની સામે આવે. મારો ઓફિસનો નંબર એ રીતે મેં કરાયેલો છે, જેમાં બલ્કમાં 2-3 લાખ મેસેજ જાય છે. પણ મારા અંગત મેસેજીસ છે એ અંગત માત્ર 45,000 લોકો સુધી પહોંચાડવાના, એનાથી વધારે નહીં. અને 45,000 લોકોને પહોંચાડવા માટે મને સવારથી 1.5 કલાક જાય. એટલે હું મોટે ભાગે શનિવાર રાતનો સમય પસંદ કરું તો સુતા પહેલા એક કામ કરીને હું સૂઈ પછી લોકો જાગે. એટલે જાગવા જેવું કામ કરે એટલે પહેલું કામ ધેટ ઇઝ WhatsApp. બીજું કામ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાના 3 પ્રકાર છે. તમારે કોઈ ટેક્સ્ટ મોકલવી હોય તો ટેક્સ્ટ મોકલવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ ધેટ ઇઝ ટ્વિટર. ટ્વિટર હવે X એ નામથી આવી ગયું. તો એમાં તમે 160 શબ્દોની મર્યાદામાં, હવે એવું થઈ ગયું છે કે 160 થી વધારે શબ્દો એ તમે સેકન્ડ પાર્ટમાં મોકલી શકો, પણ મોટે ભાગે કોઈ સેકન્ડ પાર્ટ ખુલતું નથી. એટલે આપણે આપણા વિચારોને સંક્ષિપ્તમાં કરી લાઈન દેવા પડે. તો ટ્વિટર, એમાં ટેક્સ્ટ મૂકી શકો, ફોટા અને વિડિયો. એ બંને માટે અત્યારે ઇન્સ્ટાગ્રામ વધારે પોપ્યુલર છે. જે યુથ છે એ લોકો સ્નેપચેટની સ્ટ્રીક બનાવતા હોય છે. અને ફેસબુક જે છે એ અત્યારે ગામડામાં એકદમ હાઈપ પર છે. એટલે તમે વડોદરા શહેર છોડી અને આજુબાજુમાં સાકરદાથી ચાલુ કરી અને સામે તાલુકા બાજુ ગમે ત્યાં જાઓ, કે રવાલથી ચાલુ કરીને આજુબાજુ ગમે ત્યાં જાઓ, નિમેટાથી ચાલુ કરીને વાઘોડિયા તરફ ગમે ત્યાં જાઓ, એ બધી જગ્યા પર દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર વાંચતા હોય ફેસબુક પર છે. અને ગામડામાં આપણા વિચાર પહોંચાડવો એટલો જ જરૂરી છે. તો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, આ 4 એ બીજા કનેક્શન માટેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થઈ ગયા. આના પછી એક પૌરાણિક પારંપરિક માધ્યમ છે. એ માધ્યમ છે પોતાના કામ વિશે પોતાના લોકો સામે વાત કરવી. આપણે સંકોચ કરવો પડે એવું તો કામ ક્યારેય થવાનું નથી. આપણી શ્રદ્ધા છે પૂજ્યશ્રીમાં. તો જે મજબૂત કામ થાય છે એના વિશે આ માઉથ પબ્લિસિટી છે ને, આનાથી મોટી બીજી કોઈ પબ્લિસિટી નથી. અને એટલા માટે આ માઉથ પબ્લિસિટીમાં આપણે એટલું કરી શકીએ. એટલે કોટ કરવું કેટલું યોગ્ય છે ખબર નહીં, એમવે નામનો એક બિઝનેસ બહુ સારો ચાલે છે. એ એમવે બિઝનેસ જે છે એમાં જે વ્યક્તિ જોડાય એ વ્યક્તિ એમવે સિવાય જાગી ના શકે, એમવે સિવાય ઊંઘી ના શકે. આપણે એમવે જેટલા ગાડા ના થઈ જાય, પણ દિવસમાં ઓછામાં ઓછું એક એવું ગ્રુપ રાખીએ કે જે ગ્રુપ પાસે જઈને આપણે આપણા કામ વિશેની કોઈ ચર્ચા કરી શકીએ. એટલે એક મેસેજિંગ, બીજું સોશિયલ મીડિયા, ત્રીજું વ્યક્તિગત મુલાકાત, ચોથું અને અંતિમ માધ્યમ એ આપણું પોતાનું એક કામમાં ઇન્વોલ્વ. એટલે હું એવું માનું કે જેટલા લોકો બેઠા છે આ બધા જ લોકોની પોતાની જુદા પ્રકારની એક શક્તિ છે. કોઈ વ્યક્તિ એ પરોપજીવી વેલ જેવા નથી. ગામડામાં તમે જે રહ્યા હશે ખબર હશે, એક પરોપજીવી વેલ ઉગે. એ ઉગે ને એને ચડવા માટે કોઈને કોઈ સહારો જોઈએ. એ ના વળતે ત્યાં ત્યાં. એટલે આપણામાંથી કોઈ કોઈના પર આધારિત નથી. વ્યક્તિગત રીતે બધાની પોતાની શક્તિ છે. તો એક વ્યક્તિ એક ઇનિશિયેટિવ, આવો જો સંકલ્પ આપણે કરી શકીએ. મૂળ આ આખું જે કામ છે વિવાહોનું, એ કામનો આધાર જે છે એ ધર્મ છે અને કામનું માધ્યમ જે છે એ સેવા છે. આ મારી સમજ છે. એટલે પહેલી વાર જ્યારે વિવાહો શબ્દ સાંભળ્યો એ વખતે મેં પૂજ્યશ્રીને પૂછ્યું કે પૂજ્યશ્રી જે 35 પાર કરી જાય એ તો વિવાહમાંથી બહાર નીકળી જાય. એટલે એમણે હસતા કીધું કે આ યુવાઓનું ઓર્ગેનાઇઝેશન નહીં, આ યુવાઓ માટેનું ઓર્ગેનાઇઝેશન છે.
બધું ઓકે, એટલે યુવાઓ માટેનું સમજી ગયું. પણ યુવાઓ માટે એટલે એમાં પણ જે 35 ઉપર જાય તો એમના માટે કશું નહીં. એટલે એમણે એવું કીધું કે જે શરીર અને મન બંનેમાં એકથી પણ યુવા છે એવા તમારા માટે એટલે તમે 100 વર્ષના પણ તમે મનથી યુવા છો તો વિવાહ આપણા માટે છે. તો જેટલા વ્યક્તિની એટલા વિચાર અને જેટલા વિચાર એટલા કામ. મેં 4-5 એવા સજેશન્સ વિચાર્યા હતા કે જેનાથી આ કામને આપણે વધારે ઊંડે સુધી લઈ જઈ શકીએ. અમે બહુ વર્ષોથી યંગ થિંકર્સ મીટ કરીએ છીએ. હું આદરણીય રામ માધવજી છે, આરએસએસમાં છે અત્યારે, પહેલા ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં હતા, તો એમની સાથે જોડાયેલો છું. અને એમનું એક ઇન્ડિયા ફાઉન્ડેશન નામનું ઓર્ગેનાઇઝેશન છે કે જુદી જુદી એક્ટિવિટીઝ કરે છે. અમે યંગ થિંકર્સ મીટ કરીએ છીએ. આપણે વિવાયો તરફથી યંગ થિંકર્સ મીટ અથવા થિંકર્સ મીટ એનું આ એક પ્રકારની થિંકર્સ મીટ છે. આનું સ્વરૂપ થોડુંક નાનું કરીએ અને એનો વિચાર જે છે, એનો વિષય જે છે એ આપણા કામની સાથે સંબંધિત રાખીએ તો યંગ થિંકર્સ મીટ એક. બીજું, જે લોકો પોતે કંઈનું કંઈ નાનું મોટું કામ કરે છે એ વ્યક્તિને આપણે ડુઅર કહી શકીએ અથવા ચેન્જ મેકર કહી શકીએ. તો ચેન્જ મેકર્સની એક મીટ, એક દિવસની મીટ થાય, અડધા દિવસની મીટ થાય. અમેરિકાના મિત્રો અમેરિકામાં કરે, યુકેના મિત્રો યુકેમાં કરે, ઓસ્ટ્રેલિયાના મિત્રો ઓસ્ટ્રેલિયામાં કરે, ભારતના મિત્રો ભારતમાં કરે. પણ નિયમિત રીતે એકબીજાના વિચારો શેર થવાથી એકબીજાને પ્રેરણા મળતી હોય છે. આપણે કંઈ નવું શીખતા હોઈએ છીએ અને આપણે કોઈ કોપીરાઇટ વાળા તો છીએ જ નહીં કે ના મારો આઈડિયા, મારી પેટન્ટ, મારી કોપીરાઇટ બીજા કોઈનાથી થાય જ નહીં. આપણે તો એ રીતે પ્રેઝન્ટ કરવાનું, એવા મોડ્યુલ બનાવવાના કે ઇઝીલી રેપ્લિકેબલ થાય. તો એને ઇઝીલી રેપ્લિકેબલ કરવા માટે શું કરી શકીએ? તો આવા જે આઈડિયાઝ છે, અમે લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ વડોદરામાં એક ચલાવતા હતા, એમાં 1 મહિનાની અમે ઇન્ટર્નશિપ રાખતા હતા. તો આપણે વિવાયો તરફથી એક સેવાની ઇન્ટર્નશિપ પ્લાન કરી શકીએ કે વિવાયોના જે યંગ બાળકો છે, એ બેઠેલા જે આપણા ટીમ મેમ્બર્સ છે, એમના બાળકો જેમની ઉંમર 15 થી 25 ની હોય, એમાં પણ 15 થી 20 વાળા જે હશે એમને આ બધું કામ કરવામાં મજા આવશે. અને એ વ્યક્તિનું ઘડતર, એટલે હમણાં ગઈકાલે અમે પૂજ્યશ્રીના શુભ હસ્તે એક એકેડમીની શરૂઆત કરી, સંવર્ધનમ નામથી. એમાં સિવિલ સર્વિસ માટેની વ્યવસ્થા એ કરવા જઈ રહ્યા છીએ. એમાં અલગ અલગ 5 પ્રોજેક્ટ છે. વન ઇઝ ફૂલ ટાઈમ કોચિંગ ફોર સિવિલ સર્વિસ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ એના માટેના વર્કશોપ, પછી કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનાર, હાયર એજ્યુકેશન માટે what after 10, what after 12, what after graduation. ભારતની બહાર ભણવા જવું હોય તો કઈ યુનિવર્સિટીઓ ફેક છે, કઈ યુનિવર્સિટી સારી, એનો પ્રોસેસ, એનો સ્કોર, એની ફીસ, એનો સ્કોલરશિપ્સ, આ બધી વસ્તુઓ હોય. એ જ રીતે ઓનલાઈન જોબ પોર્ટલ બનાવી રહ્યા છીએ. એમાં ઓનલાઈન બે લોકોને કનેક્ટ કરીને આપણે નોકરી આપવાનું કામ કરી શકીએ. અને જુદા જુદા પ્રકારની આખા વિશ્વમાં હજારો સ્કોલરશિપ્સ છે. આ સ્કોલરશિપને એક સ્થાન પર લાવવું, આ એક મોડ્યુલ ગઈકાલે ત્યાં પૂજ્યશ્રીના હાથે લોન્ચ થયું. આમાંનો કોઈ એક વિચાર અથવા બધા વિચાર એને આપણે વિવાહોના કામમાં લઈ શકીએ ખરા. એટલે વિવાહોમાં એક વ્યક્તિ એક પ્રોજેક્ટમાં કોઈને સ્કોલરશિપ, અને જો પેલું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં 4 બાળકો પેડ પગાર સાથે કામ કરવાના છે. ઇન્ફોર્મેશન બધી હું શેર કરી દઈશ, તમારે મહેનત નહીં કરવાની, તમારે અને વેરીફાઈ કરી દઈશ. ઇન્ફોર્મેશન ગેધર કરવી અને વેરીફાઈ કરવી, આ પ્રાઇમરી કામ હું કરી દઈશ. તમારે તો યોગ્ય લોકો સુધી પહોંચાડવાનું છે. નીચે વિવાહ શીખો માટે કામ તો વિવાહ જ કરે છે. વિવાહ એટલે શું? પૂજ્યશ્રીનો વિચાર એ વિવાહ, પણ વિવાહ એટલે હું, વિવાહ એટલે આપણે બધા, વિવાહ એટલે જે નથી આવી શકે એવા પણ બધા, જેમને વિવાહમાં શ્રદ્ધા છે, જે વિવાહથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લાભાન્વિત છે, આ બધા જ વિવાહ છે. અને હું કોઈ વ્યક્તિને કંઈક મદદ કરી રહ્યો છું તો એ વિવાહ જ મદદ કરી રહ્યો છું. ગઈકાલનો વિચાર ત્યાં જે થયો એ વિવાહનો વિચાર. એટલે વિવાહોના વિચાર માટે વિવાહોના બ્રજધામ કેમ્પસમાં કશું થવું જોઈએ. આખા વિશ્વમાં ફેલાયેલું આપણું ઓર્ગેનાઇઝેશન છે. તો આખા વિશ્વમાં જ્યાં સારું કામ થાય એટલું આપણું છે. તો આ 5 માંથી કોઈ વિચાર કરવો હોય. આના સિવાય સ્કિલ ડેવલપમેન્ટ માટેના કોર્સિસ નાના આપણે કરવા હોય. જીવનમાં કોઈ વ્યક્તિને જમવાનું આપીએ એના કરતાં કોઈ વ્યક્તિ પોતાની જાતે પોતાના જમવાની વ્યવસ્થા કરી શકે એના માટે લાયક બનાવીએ એ વધારે મોટું છે. અને એટલા માટે આપણે કોઈ અન્ય ક્ષેત્ર ચાલુ નહીં કરીએ તો ચાલશે, પણ અન્ય ક્ષેત્ર સમાજમાં બંધ થઈ જાય એ સ્થિતિ પર સમાજને લઈ જવાનો પ્રયત્ન કરીએ તો વધારે સ્કિલ ડેવલપમેન્ટ. નોકરી બધાને તો આપી નથી શકવાના. અત્યારે 3% ગવર્નમેન્ટ જોબ હોય છે, 97% પ્રાઇવેટ જોબ હોય છે. પ્રાઇવેટ જોબ આજે જોઈન કરી કાલ તમને છૂટા કરી દેવામાં આવશે, કોઈ ખાતરી નથી. તો આ સંજોગોમાં સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કશું આપણે વિચાર કરી શકીએ. એક છેલ્લી વસ્તુ એ મને એવું લાગે છે
કે આપણે આપણા પોતાના સંબંધો અને સંપર્કોથી આપણા કામનો અને આપણા વિચારનો વિસ્તાર કરવાની જરૂર છે. એટલે ગઈકાલે જે કંપની આખા કામને સ્પોન્સર કરી રહી છે, વર્લ્ડ વિઝાર્ડ કંપની, એના માલિક યતિનભાઈ ગુપ્તે એ ત્યાં હતા. ગઈકાલે પૂજ્યશ્રીને પહેલી વાર મળ્યા અને જેવા પૂજ્યશ્રી ત્યાંથી ગયા, યતિનભાઈ મને એવું કીધું કે જીગરભાઈ એમની મંજૂરી લઈ અને એમનો નંબર જો મને આપી શકો તો મારે એકવાર એમને મળવા માટે પ્રસ્થાન જવું છે. પૂજ્યશ્રીની એક મુલાકાત એ કોઈ પણ વ્યક્તિ માટે પર્યાપ્ત છે. એકવાર દર્શન થશે ને, આંખોમાં જે પાવિત્ર્ય આપણને સીધું ફીલ થાય, એક જુદા પ્રકારનું ડિવાઇન કનેક્શન આપણને ફીલ થાય, બીજા કશાની પછી જરૂર નથી પડતી. કોઈ વ્યક્તિ એક જ વાર મળે એટલું પૂરતું છે. તો આપણા સંપર્કના જે પ્રભાવી લોકો છે, આ પ્રભાવી લોકોનું આપણે લિસ્ટ બનાવી શકીએ. પ્રભાવી લોકો એટલે કોણ? પ્રભાવી લોકો એટલે આપણી સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી. પ્રભાવી લોકો એટલે કોઈ બીજા સામાજિક ઓર્ગેનાઇઝેશનના કરતા હતા. પ્રભાવી લોકો એટલે મ્યુનિસિપલ કાઉન્સિલર્સ કોઈ પણ પાર્ટીના હોય, પાર્ટી પ્રેસિડેન્ટ્સ કોઈ પણ પાર્ટીના હોય. એવા પ્રભાવી લોકો જે વ્યક્તિનો સમાજમાં પ્રભાવ છે. તો આપણે વિવાયોના પ્રતિનિધિ તરીકે વિવાયોની આટલા વર્ષની જર્ની, એટલે હું મારી એક પ્રાથમિક વિનંતી એવી છે આ સંદર્ભમાં કે વિવાયો જ્યારથી શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનો એક ઓવરવ્યુ, આટલી વસ્તુઓ વિવાયો દ્વારા થઈ. અને હવે 5 વર્ષ પછી જ્યારે આપણા 20 વર્ષ પૂરા થવાના, તો 20 વર્ષ પૂરા થવા માટે આગલા 5 વર્ષનો આપણો રોડમેપ. આ બે વસ્તુની એક નાની, આના કરતા અડધી આખી એક બુકલેટ જો આપણે તૈયાર કરી શકીએ. એ બુકલેટ એવી હોય જેમાં કન્ટેન્ટ ઓછું હોય, ફોટા વધારે. કન્ટેન્ટ વાંચવામાં મજા નથી આવતી. તમને સારું લાગે એના માટે 2 પાના ફેરવશે, પછી તમારી જોડે વાત કરતા કરતા એ 2 પાનામાં જે જોયું એના ફોટા વખાણ કરી લેશે. સમજ્યા? એના બદલે ફોટા હશે ને તો એ ધ્યાનથી જોઈ શકશે. અને એવું કે હું મળવા આવું છું, મારા 10 મિનિટનો સમય જોઈશે. આ 10 મિનિટમાં 5 મિનિટ હું બોલવાનું છું, આવું કહી દેવું. અને જઈ અને પહેલા 5 મિનિટમાં બ્રીફ કરીએ, પછી એમને પુસ્તિકા આપીએ અને બાકીનું પછી એમની ઉપર છોડીએ. એ જેટલા લોકોનો આપણે આને સંપર્ક કહેવાય. આપણે સંપર્ક પછી પ્રચાર થયો અને પ્રસાર થયો. પ્રસાર સાનો? આપણા વિચારનો, આપણા કામનો. સંપર્ક, પ્રચાર, પ્રસાર અને અંગ્રેજીમાં PR કહેવાય. પણ આ PR જ્યારે પોતાના માટે નથી, આ PR ભગવાન માટે છે, ભગવાનના કામ માટે છે, સમાજ માટે છે. એનો પ્રભાવ જુદો હોય છે. આપણે આ રીતે આપણા સંપર્કના પ્રભાવી લોકો, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ આપણા પરિચયમાં હોય. હવે તો બ્લૂટિક વેચાતી મળે છે, પણ જ્યારે બ્લૂટિક વેચાતી નહોતી મળતી એ વખતના બ્લૂટિક વાળા જે લોકો હોય કે જેની પાસે ખરેખર એક લાંબો ફેન ફોલોઈંગ છે, એવા લોકોને આપણે વ્યક્તિગત રીતે મળવા જઈ શકીએ. એવા લોકો પાસે આપણે આપણો વિચાર મૂકી શકીએ. પૂજ્યશ્રી કેટલે જશે? પૂજ્યશ્રી પોતે એક વિચાર કરી શકે, વિચાર માટે આપણને બધાને પ્રેરણા આપી શકે, માર્ગદર્શન આપી શકે, જરૂર પડે તો તમામ પ્રકારનો સપોર્ટ કરી શકે. પણ પૂજ્યશ્રીના પ્રતિનિધિ તરીકે પોતે વિવાયો બનીને એક વ્યક્તિ સુધી પહોંચવું, સમાજના છેલ્લામાં છેલ્લા ખૂણા સુધી પહોંચવું, એ મારી, તમારી, આપણા બધાની જવાબદારી હોઈ શકે. પૂજ્યશ્રીને મેં અમારા વિવાયોના કામમાં જોડાવા સંદર્ભે વાત થઈ ત્યારે મેં એ જ કીધું કે પૂજ્યશ્રી મને કામ સમજાવો, મને કામ શીખવા દો. મારા માટે આપનો આદેશ શિરોમાન્ય હોય. આપ એવું કહો કે આ વિવાયોની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ચાલી રહી છે, એના દ્વારપાલ તરીકે ખુરશી નાખીને બહાર બેસવાનું, તો મારે ત્યાં બેસવું. મારી લોકો અહીંયાથી બધા જમવા જાય એ વખતે અહીંયાથી સાફ સફાઈ કરી નાખવાની હોય તો મારી પણ કરવાની. જ્યારે તમે ગુરુને સમર્પિત થાઓ ને તો પછી સમર્પણ સ્વાધ્યાય એ પૂરેપૂરી સમર્પણ ભાવથી કામ કરતા રહેવું એ આપણી જવાબદારી હોય. હું પોતે એક ટીમ મેમ્બર તરીકે, એટલે મારી વિવાહ ઓન પેપર કોઈ જવાબદારી નથી. મને બહાર જ્યારે કાર્ડ આપવામાં આવ્યું તો કાર્ડ ઉપર મેં અહીં ડેઝિગ્નેશન વાળું હતું, એની સામે મેં કાર્યકર્તા લખ્યું અને કાર્યકર્તાની ડેફિનેશન જે છે એટલું કહીને હું મારી વાતને પૂરી કરીશ. અશોકભાઈના શબ્દોની મોટી અવમાનના કરી છે. 2 શબ્દોમાં મને બહુ લાંબુ બોલી ગયું છે. અશોકભાઈ છે કે પિતા તુલ્ય છે, એટલે અશોકભાઈ વાત થોડી લાવવાની લઈએ તો ચાલે. આ બાબતમાં બાકી બધા એ માનવું પડે, આમાં ચાલે. એટલે કાર્યકર્તા છે ને એની સાચી ડેફિનેશન એ કે જે કાર્ય દેખાય અને કરતા ના દેખાય. આ સોશિયલ મીડિયાનો જમાનો, એમાં પણ જ્યારે પેલા રિવર્સ અને બે કેમેરા આયા એટલે એક નવી વિકૃતિ પેદા થઈ. એ વિકૃતિનું નામ સેલ્ફી. એટલે જ્યાં જોઈએ ત્યાં ભગવાને આપેલા સારા સીધા મોઢાને વાંકા કરીને જે વૃત્તિ ડેવલપ થવા માંડી છે અને
એટલે દરેક જગ્યાએ અત્યારે મોટાભાગની પોલિટિકલ પાર્ટીઝ એ WhatsApp પર અને સોશિયલ મીડિયા પર ચાલે છે. વ્યક્તિ જશે, આપણે એક ફોટો ખેંચશે, ચડાઈ જશે, આ શક્તિ કેન્દ્રનો પ્રવાસ પૂર્ણ. કરતા ના દેખાય ને એ ચાલે, કાર્ય દેખાય તો મારો રોલ શું હોઈ શકે વિવાહોમાં? હું એટલું જ કહું કે વિવાહોમાં જે કામ મને સોંપવામાં આવે અથવા મને કામ કરવા માટેનો વિચાર કરવાનું કહેવામાં આવે, એ વિચાર હું રજૂ કરું, એ વિચારને એક્ઝિક્યુટ કરવાની અનુમતિ મળે અને એ અનુમતિ મળ્યા પછી એ કામમાં હું કોઈને કોઈ રીતે ઇન્વોલ્વ થઉં. જ્યાં હોય ત્યાં, જેવું હોય એવું, પણ કાર્ય દેખાય. કરતા તરીકે કોઈ કરતા ના દેખાય તો ચાલે, કરતા એક પર્યાપ્ત છે. એમની સમર્પિત રહી અને કાર્ય કરતા રહીએ, એવો કાર્યકર્તા હું બની શકું, એ મારી ઓળખ, એ મારું કોન્ટ્રીબ્યુશન.